ગુજરાતમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષની અને જે કંઈ રાષ્ટ્રીય પરિષદના સભ્ય છે એમની ચૂંટણીની મતદાર યાદી આ ડિક્લેર કરવામાં આવી છે। આવતીકાલે જે કંઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે અને 4 તારીખના એ જે કાંઈ મતદાન એટલે ડિક્લેર કરવાની તારીખ 4 તારીખ છે। કેટલા મતદારો છે જે મતદાન કરશે અને ખાસ પ્રક્રિયા કયા પ્રકારની રહેવાની છે 2 દિવસ? એટલે 292 મતદારો છે। એટલે અમારા પ્રદેશ પરિષદના સભ્યો હોય, રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પણ ચૂંટણી થવાની છે અને પ્રદેશ પરિષદના સભ્યો અને જે કંઈ પાર્ટીનો જે કંઈ નિયમ છે, જે જોગવાઈ છે એ પ્રમાણે મતદાન થશે। તારીખ 2 એટલે આજે મતદાર યાદી છે જે 292 જેટલા એમાં મતદાતાઓ છે, એમની યાદી જાહેર કરવામાં આવી છે અને નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવી છે। ખાસ કરી ફોર્મ ભરવાની જે કંઈ પ્રક્રિયા છે એ આવતીકાલે સવારે 11 થી 2 વાગ્યા સુધીના સમય સુધી રહેશે। પછી ફોર્મની જે ચકાસણીની પ્રક્રિયા છે એ બપોરના 3 થી 4 કલાક સુધી રહેશે, એટલે 4 વાગ્યા સુધી। ફોર્મ પરત ખેંચવાની જે કંઈ પ્રક્રિયા છે એ તારીખ 3/10/2025 એટલે આવતીકાલે જ સાંજે 5 થી 5:30 સુધીની એ પ્રક્રિયા રહેશે। પછી તારીખ 4 મતદાન પ્રક્રિયા છે, એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે એ પ્રક્રિયા સવારે 10 થી 11 કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે। મતગણતરી અને જાહેરાત તારીખ 4/10/2025 શનિવાર સવારે 11 કલાકથી એ કાર્યક્રમ માનનીય આ દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી લક્ષ્મણજી, આદરણીય શ્રી ભૂપેન્દ્ર યાદવજી, તેમજ જે કાંઈ મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી અને તમામની હાજરીમાં એક આ આખી પ્રક્રિયા યોજવામાં આવશે।